ઉનાળાનો ત્યારે ધોમધકતા તાપમાં પક્ષીઓ ભૂખ્યા તરસ્યા ન રહે તે માટે શ્રીમદ રામચંદ્ર આશ્રમ ધરમપુર તથા રાજેશભાઈ ઝવેરી અને કિરણભાઈ શાહના સહયોગથી માંગરોળની ગાંધીવાડીમાં દશાશ્રીમાળી વણિક જ્ઞાતિ દ્વારા પક્ષીઓ માટે પણ ચણ અને પાણીના કુંડાનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યા હતા। આ વિતરણ વ્યવસ્થામાં પ્રશાંતભાઈ ચાવાલા સાહેબના માર્ગદર્શન હેઠળ મૌલિકભાઈ ગાંધી, કિશોરભાઈ સરવૈયા, નિલેશભાઈ સિંધવા, પરાગભાઈ શેઠ તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિતિમાં કુંડા અને ચર વિતરણ કરવામાં આવતા મોટી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો હતો। આ અવસરે વિશ્વ હિન્દુ પરિષદ અને સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા સેવાભાવી પરાગ શેઠનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। પ્રોફેસર પ્રશાંત બી ચાવાલા, માંગરોળ દશાશ્રીમાળી વણિક જ્ઞાતિ દ્વારા આયોજિત દર વર્ષે અમને શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુર તરફથી રાજેશભાઈ ઝવેરી અને કિરણભાઈ શાહ તરફથી પાણીના કુંડા અને ચણ વિતરણ કરવા માટે અમને પ્રાપ્ત થાય છે, જે આજ રોજ અમે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિ દ્વારા અહીંયા અમે વિતરણ કર્યું છે। આ વર્ષે અમને 200 પાણીના કુંડા અને સાથે ચણ પણ અમને પ્રાપ્ત થયેલું છે, જે અમને એ લોકો તરફથી દર વર્ષે મળે છે એના કરતાં આ વખતે થોડુંક ઓછું મળ્યું છે, છતાં પણ તેઓ છેક ધરમપુરથી અહીંયા માંગરોળ માટે આ પ્રકારનું સેવાકીય કાર્ય કરે છે, એ બદલ અમે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આ ઉપરાંત દર વર્ષે તેઓ પાણીના ટાંકા પણ અમને મોકલે છે, જે અમે ટૂંક સમયમાં ભવિષ્યમાં આવશે પછી જે પ્રાણીઓ છે એને પીવા માટે પાણીના જે સિમેન્ટના ટાંકા છે એનું પણ વિતરણ કાર્ય કરીશું।